નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે એવું કહી દીધું છે કે 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થઈ જશે અને જેમ જેમ દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ શોર્ટ ટર્મ વાળા રોકાણકારો પોતાનો પ્રોફિટ બુક કરવા લાગ્યા છે. અને આમાં પાછા 2 કારણો છે. એક તો પ્રોફિટ પણ બુક થઈ જાય અને બીજું હાથ ઉપર કેશ હોય અને ટેરિફના રિએક્શન સ્વરૂપે જો નીચા ભાવે ખરીદવાની તક મળે તો તે તકને ઝડપી લેવાય. આવા કારણોથી માર્કેટમાં આજે પણ પ્રોફિટ બુકિંગ રહ્યું હતું અને તેના ફળ સ્વરૂપે માર્કેટમાં આજે ઘટાડો નોંધાયો છે. પરંતુ ગેમ જરા બદલાઈ ગઈ છે. હમણાં થોડા સમયથી ઘટાડાનું કારણ એફઆઈઆઈની વેચવાલી હતું અને આજે તો એફઆઈઆઈએ 2240 કરોડની ખરીદી કરી છે અને ડીઆઈઆઈએ 696 કરોડની વેચવાલી કરી છે. પરંતુ દોસ્તો, ગભરાવાની બિલકુલ જરૂર નથી અને ડરવાની પણ જરૂર નથી. માર્કેટ થોડું ચાલે ત્યાર પછી શોર્ટ ટર્મ વાળાનું પ્રોફિટ બુકિંગ હંમેશા આવતું જ હોય છે અને માર્કેટનો વ્યવહાર સદાને માટે આ પ્રમાણે જ ચાલતો હોય છે. આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો ચર્ચાની કંપની છે સુપ્રિયા લાઈફ સાયન્સ લિમિટેડ. આ એક દવાની સામગ્રી બનાવતી કંપની છે. કંપનીના ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો ડિસેમ્બર 30 ક્વાર્ટરમાં જે સેલ્સ 140 કરોડ હતું તે ત્યાંથી વધીને 184 કરોડ થયું છે અને નેટ પ્રોફિટ 30 કરોડથી વધીને 47 કરોડ થયો છે. કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 3 વર્ષનો -1% છે, 5 વર્ષનો 25% છે અને ટીટીએમ 45% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 13% છે, 5 વર્ષનો 15% છે અને ટીટીએમ 21% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 36% છે. બોરોવિંગ 6 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 890 કરોડ છે. માર્કેટ કેપ 5974 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 743 રૂપિયા છે. પી રેશિયો 36 છે. ROC 22% છે. ROE 15% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 16% છે અને 1 વર્ષનો 123% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 68.30% છે. એફઆઈઆઈ 6.52% છે. ડીઆઈઆઈ 4.93% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 20.25% છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં એફઆઈઆઈનું હોલ્ડિંગ લગભગ 0.5% પ્લસ થયું છે. કંપની પ્રોફિટેબલ છે અને ફંડામેન્ટલ સારું છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.